વાઈફના ઇસ્ત્રી કરેલા કપડાં છે ને મસ્ત તૈયાર બધા. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. આજે છે આપણા 10 દિવસના વ્લોગિંગ ચેનલનો ડે 10, એટલે કે 10મો દિવસ. રોશની 2 દિવસથી અહીંયા હતા, તો આજે એમના પિયર પાછો મૂકવા જવાનું હતું. તો આજે ફટાફટ રેડી થઈ ગયા હતા વહેલા એમને એમના ત્યાં મૂકવા માટે જવા માટે. તો પહેલાં તો ગાડી સાફ કરી લીધી ફટાફટ, અને પછી નીકળી ગયા ઘરેથી જવા માટે. રોશનીને એમના ઘરે મૂકીને હું નીકળવાનો હતો ઓફિસ માટે. તો ફટાફટ ઓફિસ પહોંચી ગયા, બટ આજે કંઈક વધારે જ વહેલા પહોંચી ગયો તો હું, તો કોઈ આવ્યું નહોતું. અરાઉન્ડ 10-15 મિનિટ કદાચ બાકી હશે અને કોઈ હતું જ નહીં. તો થોડી વાર નીચે ઊભો રહ્યો અને પછી ઉપર ગયો ત્યારે બધા આવવા માંડ્યા. આવી જા મજૂર હવાવાળો. અને આ છે નિવિશા મેડમ, જે ડેઈલી લોક ખોલે બી છે ઓફિસનું અને બંધ બી કરે છે. સો આમ નોર્મલી વ્લોગમાં જલ્દી આવતા નથી, બટ આજે એમને સામેથી કીધું કે હું રોજ વ્લોગ ઓફિસ ખોલું છું તો તમે બતાવો, એટલે આપણે બતાવ્યું. ઓફિસમાં કરણ ભાઈએ કંઈક પાર્સલ મંગાવ્યું હતું અને પાર્સલની પેકેજિંગ બહુ જ જોરદાર હતી. 2000 years later. ખર્ચો કર્યો તો ભાઈ. પગાર તારીખ થઈને પેલા તો ખર્ચો કરી દે. કોણ બોલા રે? ચાલવાનું ખાવાનું ખાવા પડે. સ્મેલ આવશે ખરી વિડીયોમાં. ઓહો સરસ પેકેજિંગ તો બહુ સરસ છે. બેલા વિટા પ્યોર મસ્ત. તમે એટલે કઈક શું કહેવાય કે ઓર્ડર કોલ આવે એટલે તમને ડાયરેક્ટ કોલ. એટલે ટેન્ડર કદાચ તમારું લાગ્યું કોલ કરવાનું હોય એને મળી જાય ને. થોડીક સારી થોડીક સારી ટેન્ડર ભરી જાઓ સાંભળો એક વસ્તુ આપણે 2-3 ટેન્ડર ભરીએ અને એક ટેન્ડર તમારું કદાચ એને વાયર એને લાગતું કે બધા ઓછું થયું, બધા કંપની કરતા સર્વિસ થોડી સારી થઈ. બાકી સ્ટાર્ટિંગમાં નાખી દે એકદમ એવું લાગે મોટી મોટી એટલે માટે હા આપણે હો ને એટલે મને જલ્દી કરીને કહેજો ને એટલે હું એ પ્રમાણે એકદમ કડક હે ને? હા કેમ કે તો કરણભાઈનું મંગાવેલું બેલા વિટાનું પરફ્યુમ ખબર નહીં કેમ દારૂ જેવું સ્મેલ થતું હતું. મે બી એમાં સ્પિરિટનું પ્રમાણ થોડું વધારે હશે એટલે. તો પરફ્યુમની અનબોક્સિંગ કર્યા પછી કામમાં વળગ્યા અને કામ કરતાં કરતાં ક્યારે લંચ ટાઈમ થઈ ગયો ખબર જ ના પડી. આજે ટિફિન લઈને આવ્યો હતો તો લંચ કરી લીધું, પછી થોડી વાર નીચે આંટો મારવા પણ ગયા. સિમેલમાં
ઘણા બધા મારા મિત્રો પણ આવે છે, એમાંથી એક આજે દેખાઈ ગયો, તો આજે એનું વિડીયો કર્યું. અરે આ છેતરાયેલા મિત્રની વાત નથી કરતો, આ સામેથી આવે ને એમની વાત કરું છું. છે વિપુલ પરમાર. આજે તારું थोड़ी और बैठा, एम तो ब्रेक पूरा, ये तो शुरू होते ही खत्म हो गया. કાળી સોપારી કામ કરતા કરતા 7 વાગી ગયા. 7 વાગી ગયા એટલે મેં થેલો લઈને ઉપડ્યા, બટ એના પહેલાં એક મિટિંગ હતી ઓફિસમાં, તો મિટિંગ પતાવીને પછી નીકળ્યા. તો આજે 7 નહીં, અરાઉન્ડ 7:15 ઉપર ટાઈમ થઈ ગયો હશે. અત્યારે થોડુંક કામ બી હતું ઘરે જઈને, એક ઝેરોક્સ બી કરાવવાની થોડી ઘણી જાનુના કોલેજ માટે. તો ઝેરોક્સ કરાવવા ગયા, ઝેરોક્સ કરાવીને ત્યાંથી નીકળ્યા પાછા ઘરે જવા માટે. તો અત્યારે આમ ફરીને આપણે આવવાનું હતું એટલે મહાલક્ષ્મી સોસાયટીમાં થઈને આવ્યા. આજે થાક બી બહુ લાગ્યો હતો, તો થોડી વાર આવીને પછી રિલેક્સ થવા માટે સૂઈ ગયા. જો કે હું તો ના આવી, કારણ કે રોશનીના ઘરે મારું એક્ટિવા આપવા જવાનું હતું, તો એ આપીને એમનું એક્ટિવા લઈને આવ્યો. બટ એમનું એક્ટિવા રસ્તામાં 3 વખત બંધ પડ્યું. જો કે હું લેવા પણ આ જ રીઝનથી ગયો છું કે એ હમણાં એમને ઘણી જગ્યાએ જવાનું થાય છે, તો એ એમની એક્ટિવા લઈને હેરાન ના થાય એ માટે હું ચલાવીશ થોડા દિવસ એમની એક્ટિવા. કારણ કે હું પોતે જ અત્યારે આવતા 3 વખત ગાડી રસ્તામાં બંધ કરી. મને જ આટલો હેરાન કર્યો તો એમને પણ હેરાન કરતી જ હોય આ ગાડી. તો એટલા માટે મારી ગાડી એમને આપીને આવ્યો, એમની ગાડી હું લઈને આવ્યો. થોડા પીને ખર્ચો કરાય છે તારા ખર્ચો કરાય એવો જાય નો આમાં પત્યાઓમાં અને એનો ભોણિયો ના આશિક, मैं तो एक बार मरूंगा, तुम बार बार मरोगे, એવો આશિક. ઘરે આવીને બેઠા આપણે વિડીયો એડિટિંગ કરવા માટે, અને જાનુને પણ એના કોલેજનું પ્રોજેક્ટનું વર્ક ચાલી રહ્યું હતું. તો મારે જેટલો ટાઈમ વિડીયો એડિટિંગમાં થાય છે, ડેલી 12-1 વાગી જાય. આજે જાનુને પણ એનું હોમવર્ક કહેવાય, હોમવર્ક પ્રોજેક્ટો, એમાં એટલો ટાઈમ થઈ ગયો. હવે તમે રોજ વ્લોગ જોવો છો, આજે આ વિડીયો પણ જુઓ, મીન્સ કે આ ફોટો પણ જુઓ. સોરી, ફોટો તમે આમ દૂરથી દેખાતો જશે ઓલમોસ્ટ, અત્યારે નજીકથી જોઈ લીધો. 1 વાગી ગયો. પણ હવે આ 10 દિવસના ચેલેન્જમાં આંખોની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ. રેસ્ટ જોઈશે થોડો. કાલે નહીં, શનિવાર છે, કાલે તો રવિવારે થોડો આરામ કરવો પડશે. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.